અહીંયા જે છે આ જે છે એ દક્ષિણ કિરીટ કહેવાય છે. દક્ષિણના જે વિષ્ણુ મંદિર છે તેમાં પ્રાઇમરીલી મુખ્યત્વે જે છે કે આ જ શ્રીમસ્તકનો શૃંગાર કરવામાં આવે છે. ત્યાં મુખ્યમાં ભાગ ઇત્યાદિ વગેરેનો શૃંગાર કરવામાં નથી આવતો. હવે આ જે કિરીટનો જે પ્રકાર છે દક્ષિણમાં મુખ્યત્વે જે મેં કહ્યું એમ કે વિષ્ણુ મંદિરમાં ધરાય છે નિત્ય શૃંગાર. નિત્યમાં આ જ જનરલી ધરાતો હોય છે આવો દક્ષિણી કિરીટ. આ જો 3D સ્ટ્રક્ચર હોય છે ટોપીની જેમ, અડધો નથી હોતો. હવે અમુક સ્વરૂપ જે હોય છે જેમ ફાળા સ્વરૂપ હોય છે ત્યાં આખો જે ગોળ નથી ધરાતો, અડધો ધરાય છે. જેમ તમને બતાવું, કારણ કે ત્યાં અવકાશ નથી હોતો સ્વરૂપમાં. તો અવકાશ ન હોય તો જો આવી રીતે પણ ધરી શકાય છે. જો પાછળ જે છે આવું હોય છે અને આગળ જે છે જેમ ફાળા સ્વરૂપમાં અમુક જગ્યાએ શ્યામ સ્વરૂપમાં કે ખાડા સ્વરૂપમાં જે છે શ્યામ ફાળા સ્વરૂપમાં અવકાશ નથી હોતું. આવી રીતે આખો ના આવી શકે કદાચ શ્રીમસ્તક ઉપર, તો પછી પ્રકાર છે આવી રીતેનો. જો તો હવે આ જે છે એ આખો ફોલ્ડિંગ હોય છે. જો આ ટોપી પણ થઈ શકે છે આમ એકલી ન દેખાતી હોય તો ટોપી. ટોપી અને પછી એની ઉપર જે છે એ મુકુટનો પાન. અચ્છા, દક્ષિણી કિરીટ જે છે હંમેશા સીધો જ ધરાય છે, આડો નથી ધરાતો. આમ ધરી શકાય છે પણ એ કિરીટ મુકુટ અથવા ખૂંપ કહેવાય છે તેને. એ ખૂંપનો પણ પ્રકારો કહીશ, પણ હમણાં તો દક્ષિણી કિરીટનો જ વાત કરી રહ્યો છું, તો હું જસ્ટ ખાલી એના વિશે જ હું કહીશ કે દક્ષિણી કિરીટ જયારે પણ ધરાવવામાં આવે છે કે દ્વારકાધીશના ઘરમાં દક્ષિણી કિરીટ, અમારા ઘરમાં દક્ષિણી કિરીટ ડેફિનેટલી ધરાવવામાં આવતો હોય છે. સ્વરૂપાવકાશના અનુસાર ધરાવવો જોઈએ. જો કોઈ સ્વરૂપમાં એવો અવકાશ ન હોય કે તમે આવી રીતે કમ્પ્લીટ જે આખો જે 3D સ્ટ્રક્ચર છે તે રીતે જો તમે ન ધરાવી શકતા હો તો તમે આવી રીતે ધરાવી શકો, વન સાઇડેડ હાફ. હા, અને એનો પ્રકાર છે કે સીધો જ ધરાવવો જોઈએ. દક્ષિણી કિરીટ હંમેશા સ્ટ્રેટ જ હોય શૃંગાર, આમ આડો ન હોય મુકુટની જેમ, આમ સીધો જ હોય દક્ષિણી કિરીટ. અને દક્ષિણી કિરીટ ધરાવવામાં પણ અને એવા ઘણા બધા શ્રીમસ્તકના ભારી શૃંગાર હોય કે જેમાં ઠાકોરજીને કદાચિત શ્રમ પડે, તો એક એવો પણ પ્રકાર છે કે શ્રીમસ્તકમાં છે તે એક પ્રકારનો જે શ્યામ વસ્ત્ર જે છે એ પહેલા પધરાવી દેવામાં આવે, શ્રીમસ્તકમાં લપેટી દેવામાં આવે. શ્રીમસ્તક એ ઠાકોરજીનો જે શ્રીમસ્તક છે તેને એ શ્રીમસ્તકમાં શ્યામ વસ્ત્ર લપેટી દેવામાં આવે અને પછી એની ઉપર જે છે તે કિરીટ ધરાવવામાં આવે, જેથી કરીને કિરીટનો જે આજે બધા જે કોર્નર્સ છે એ ખૂંચે નહીં ઠાકોરજીને. આ ખ્યાલ આવે ને? શ્યામ વસ્ત્ર અતિ આવશ્યક છે કે જ્યાં ઠાકોરજીના મસ્તક પર બિરાજે જયારે શૃંગાર, ઠાકોરજી એને ધારણ કરે આવા શૃંગારને, તે થોડું જે છે તત્સુખનો વિચાર ત્યાં કરવામાં આવે છે. તેથી કરીને થોડો એક સૂક્ષ્મ જે શ્યામ વસ્ત્ર છે એ શ્રીમસ્તકમાં એને લપેટવામાં આવે અને એની એ વસ્ત્રના લપેટમાં જ પછી ઉપર આવી રીતે કિરીટ ધારણ કરવામાં આવતું છે. ભલે તો આ 3D સ્ટ્રક્ચર છે અને આ એક અમુક શ્યામ સ્વરૂપમાં આવી રીતે ધરાતો હોય છે. હવે જો આ જે કિરીટનો જે શૃંગાર છે, આ જે કિરીટનો જે શ્રીમસ્તકનો જે છે એમાં ઘણા બધા પ્રકાર આવે છે. જેમ કે સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણમાં આ પ્રકારનો કિરીટ જે છે એમાં પછી ડિફરન્ટ મોડિફિકેશન્સ ને જુદા જુદા એના ઘાટ કરવામાં આવતા હોય છે, ડિઝાઇન્સ. તો એ પણ તમને બતાવી દઉં. દક્ષિણમાં જો હવે દક્ષિણમાં આ રીતે સોનાનો પણ આવી રીતે ટિપિકલ દક્ષિણનો અમે દક્ષિણમાંથી જ મંગાવેલો છે એટલે ઘાટ તમને થોડો એવો જ લાગતો હશે. ઘણા બધા રેફરન્સીસ આવે છે કિરીટના, જેમ કે તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા યુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ દલશોભી કૌસ્તુભમ પીતાંબરમ સામ્ર પયોદ સૌભગમ મહાર્હ વૈડૂર્ય કિરીટ કુંડલ દ્વિષા
ત્યાં જો મહાર વૈડૂર્ય કિરીટ કુંડલ દિશા, ત્યાં પણ જો શબ્દ પ્રયોગ છે ત્યાં કહે છે, આ ભાગવત નો કયો શ્લોક છે ભાઈ, કોઈને યાદ છે? મહાર વૈડૂર્ય કિરીટ કુંડલ દિશા પરિશ્વક્ત સહસ્ત્ર કુંડલમ આવે છે ને પ્રાગટ્ય થાય છે ત્યારે કરે છે ને. પરફેક્ટ, પ્રાગટ્ય નો શ્લોક છે આ. તો મહાર વૈડૂર્ય કિરીટ કુંડલ દિશા પરિશ્વક્ત સહસ્ત્ર કુંડલમ ઉત્તમ કાંચ્ય અંગદ કંકણાદિભિર વિરોચમાનમ વસુદેવ ઈક્ષત. આ જે છે ત્યાં વૈડૂર્ય કિરીટ કુંડલ દિશા એવો શબ્દ છે, ત્યાં પણ કિરીટ શબ્દ આવી રહ્યો છે. વૈદિક આ શૃંગાર છે કિરીટ. મેં તમને કહ્યું દક્ષિણી કિરીટ જે છે એ અહીંયા કિરીટ કહી રહ્યા છે. દક્ષિણી કિરીટ આજે મેં તમને બતાવ્યો હતો હમણાં. બીજો રેફરન્સ છે, ઘણા બધા છે જોકે, પણ અત્યારે તો હું ખાલી મુખ્ય જ લઈ રહ્યો છું. ઘણા બધા અનંત રેફરન્સીસ છે કિરીટના તો, પણ બીજો એક રેફરન્સ જો ક્લિયરલી મળી રહ્યો છે દશમ સ્કંધમાં 36મા અધ્યાયમાં. કયો શ્લોક છે? સુમહાર મણિભ્રાત કિરીટ કટકાંગદૈ. ત્યાં પણ જો સુમહાર, અવાજ બહુ આવે છે, સુમહાર મણિભ્રાત કિરીટ કટકાંગદૈ. ત્યાં પણ જો આ ઠાકોરજીની કઈ લીલાનું છે? અક્રૂરજીને દર્શન આપે છે ને જયારે, તે છે અક્રૂર પ્રસંગ. સુમહાર મણિભ્રાત કિરીટ કટકાંગદૈ. ત્યાં પણ જો એ ત્યાં કિરીટ કટક, આજે કંકણ છે ને, કંકણ અને અંગદ એટલે કે બાજુબંધ ઇત્યાદિ. બાજુબંધ અંગદ અને કટક કંકણ કિરીટ ઉપર શ્રીમસ્તક પર વિરાજમાન, જ્યાં દક્ષિણી કિરીટ મેં તમને જે બતાવ્યું તે. તો એવો વર્ણન આવી રહ્યો છે અહીંયા આ શ્લોકની અંતર્ગત. પણ પછી આગળ પણ ઘણા બધા વૈદિક શૃંગારનો વર્ણન છે, જેમ કે કટિત સૂત્ર, બ્રહ્મસૂત્ર, હાર, નુપુર, કુંડલૈ, રાજમાનમ, પદ્મકરમ, શંખ ચક્ર ગદાધરમ, શ્રીવત્સ વક્ષસમ, રાજત કૌસ્તુભમ, વનમાલિનમ. એ રીતે ઘણા બધા એવા રેફરન્સીસ છે. તો તે કિરીટના રેફરન્સીસ અહીંયા મળે છે. અને તો કિરીટ જે છે તે વેદ મર્યાદા સૂચક છે. તેથી કરીને, અને કેમ કે વેદ જે છે સર્વોપરી પ્રમાણ છે, તેથી કરીને સર્વોપરી જે છે શ્રીમસ્તક, આપના શ્રીમસ્તક પર સર્વોપરી પ્રમાણત્વેન આપ ઠાકોરજી ધારણ કરી રહ્યા છો વેદને. સમગ્ર વેદને સર્વોપરી પ્રમાણાત્મક માનીને આપ ઠાકોરજી જે છે તે મહાત્મ જ્ઞાન સૂચકતા ત્યાં દર્શાવે છે કિરીટ ધારણ કરી. કેમ કે પ્રમાણ મૂર્ધન્ય છે વેદ. કેમ કે વેદ જે છે મૂળ પ્રમાણ છે અને શ્રી ભાગવત જે છે અંતિમ પ્રમાણ છે. તો જે અંતિમ પ્રમાણ જે છે તે સારરૂપ હોય છે, જે ભગવાનના જે માલા જે છે કીર્તિ રૂપા હોય છે. અને જે વેદ જે છે તે મૂળ પ્રમાણ હોવાના કારણે, સર્વમૂર્ધન્ય પ્રમાણ હોવાના કારણે શ્રીમસ્તક પર એ ધારણ કરે છે ઠાકોરજી. તેથી કરીને મહાપ્રભુજી પણ એક જગ્યાએ આજ્ઞા કરે છે કે જેટલા પણ આભરણો છે તે ત્રણ પ્રકારના ભાવ મહાપ્રભુજી વિવિધ જગ્યાએ સુબોધની અંદર તે વ્યક્ત કર્યા છે. મહાપ્રભુજીએ ત્યાં મહાપ્રભુજી દશમ સ્કંદમાં 3ય અધ્યાયની અંદર પણ કહે છે કે સર્વ જે આભરણાની શાસ્ત્ર રૂપાણી બધા આભરણો છે તત્ત પ્રમાણ શાસ્ત્ર સૂચક છે. જે અને સર્વે વેદા યત્પદ મામનંતિ ઇત્યાદિવત અથવા શાસ્ત્ર યોનિત્વાત ઇત્યાદિવત દરેક શાસ્ત્ર જે છે યોગ શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર અથવા વેદ શાસ્ત્ર, વેદાંત ઇત્યાદિ જેટલા પણ શાસ્ત્ર છે, ષટ દર્શન ઇત્યાદિ જેટલા પણ શાસ્ત્ર છે
એ ભગવાનના પ્રતિપાદક શાસ્ત્ર છે. કોઈના કોઈક ભગવાનનો કોઈક ના કોઈક ડાયમેન્શન, કોઈક ના કોઈક પાસો ભગવાનનો, એ બ્રહ્મનો પાસો જે છે તેનો વર્ણન આ તત્ત શાસ્ત્ર કરી રહ્યા છે. જેથી કરીને ભગવાન જે છે આવા સર્વ પ્રમાણાત્મક શાસ્ત્રથી સુશોભિત છે. તેથી ભગવાન આપ જે છે તે શાસ્ત્રરૂપ જે છે, કેમ કે પોતાને જે પ્રતિપાદન કરે તે આભરણ થાય, પોતાનું પ્રતિપાદન ન કરે તો એ આભરણ રૂપ નથી થતું. તો ભગવાન જે છે એ સ્વયમેવ પ્રમેય રૂપ છે, ફલરૂપ છે. અને પ્રમેયને સમજવા માટે જે પ્રમાણ છે ત્યાં શાસ્ત્ર રૂપ જે છે તે પૂરક છે ભગવાનના, કેમ કે ભગવાન જ પ્રમાણ બનેલા છે અને ભગવાન જ પ્રમેય છે. તો એ બધા જે પ્રમાણાત્મક શાસ્ત્ર છે એ ભગવાન આપના શ્રીઅંગમાં આભરણ તરીકે તેઓ ધારણ કરે છે. એઝ લોંગ એઝ કે એ શાસ્ત્ર જે છે એ આપનું પ્રતિપાદન કરતું હોય તો. સર્વે વેદા યત્પદમામનંતિ યાદિવત. આ સમજમાં દરેકે દરેક શાસ્ત્રમાં દરેક પદ, દરેક વાક્ય, દરેક પ્રકરણ, દરેક શાસ્ત્રાર્થ બધા જ જે છે એ બધું જ જે છે એ એકનું પ્રતિપાદન કરે છે. સર્વે વેદા યત્પદમામનંતિ, બ્રહ્મનો પ્રતિપાદન કરે છે. કોઈ ના કોઈ પ્રકારથી, કોઈક ના કોઈક શબ્દથી, કોઈક ના કોઈક પ્રકારથી, અર્થના દૃષ્ટિથી કે શબ્દના દૃષ્ટિથી કે વાક્યાર્થના દૃષ્ટિથી કે પ્રકરણાર્થના દૃષ્ટિથી, સર્વ દૃષ્ટિથી એવરી ડાયમેન્શન, જેટલા પણ ડાયમેન્શન ઇન્ટરપ્રિટેશન ના નીકળતા હોય, જેટલા પણ ઇન્ટરપ્રિટેશન નીકળતા હોય, બધા જ ડાયમેન્શન થી સર્વે વેદા યત્પદમામનંતિ ઇત્યાદિવત. તેથી કરીને સર્વ જે આ આભરણો જે છે, ઇન્ક્લુડિંગ કિરીટ, ઇન્ક્લુડિંગ આ જેટલા પણ માલા ઇત્યાદિ, એ બધા જે છે એ શાસ્ત્ર રૂપ છે, એમ મહાપ્રભુજી કહે છે. સુબોધનીમાં એમનું ચોખ્ખું વાક્ય છે. એમ બીજી રીતે મહાપ્રભુજી એમ કહે છે કે જે બધા શાસ્ત્ર, જે બધા આભરણો છે તે અવતાર રૂપ પણ છે. જે મહાપ્રભુજીએ દ્વિતીય સ્કંદમાં 7મા અધ્યાયની અંદર ભાગવતમાં સુબોધનીમાં એમનું વર્ણન કરેલું છે. જેમ પૃથુ અવતાર જે છે પીતાંબર રૂપ છે. પીતાંબર જે છે પૃથુના અવતાર રૂપ છે. અવતાર છે એક કૌસ્તુભ રૂપ છે ને. હા, ઋષભદેવજી જે છે બાજુબંધ છે, અંગદ. હયગ્રીવ છે તે મુકુટ છે, એટલે કે આંખ, કિરીટ ઇત્યાદિ. અને મુકુટ અને કુંડલ હયગ્રીવ છે. મત્સ્યપાદ કૂર્મ જે છે શ્રીવત્સ ચિહ્ન રૂપ છે. નૃસિંહ જે છે કૌસ્તુભ રૂપ છે, નૃસિંહજી. હરિ અવતાર જે થઈ ગયો તે વનમાલા રૂપ છે. કટિપેટ જે છે, કટિ મેખલા છે તે વામન રૂપ છે. શ્રી રામ જે છે હાસ્ય અવતાર છે, ભગવાનનો હાસ્યનો અવતાર. આ સમજમાં શ્રી વામન છે ભગવાનના કટિપેટ રૂપ અવતાર છે. પરશુરામ જે અવતાર છે તેમાં જે કુંચિત કેશ જે છે, અલકાવલી જે કેશ છે તેમના અવતાર છે. એટલે મહાપ્રભુજી સ્વયં એમને આ બધા આભરણો જે છે તેનો અહીંયા અવતાર રૂપેણ જે છે એમનું વર્ણન કરેલું છે મહાપ્રભુજી સુબોધની અંદર. તો આ બધા આભરણ જે છે યા તો શાસ્ત્ર રૂપ છે, પ્રમાણાત્મક છે. એમાં વેદ જે છે સર્વ મૂર્ધન્ય પ્રમાણ હોવાના કારણે અને મૂળ પ્રમાણ હોવાના કારણે, કારણ કે કોઈ પણ પ્રમાણ જે છે વેદના પ્રમાણથી અગેન્સ્ટ ન જઈ શકે, વિરુદ્ધ ન જઈ શકે. મૂર્ધન્ય પ્રમાણ, મૂળ પ્રમાણ વેદ. તેથી કરીને શ્રીમસ્તક પર ધારણ કરે છે ઠાકોરજી. મહાત્મ્ય સૂચક છે, મહાત્મ્ય સૂચક છે ભગવાનનો આ શાસ્ત્ર. અને જે લીલા, જેમાં લીલા સૂચકતા આવે છે, જેમની એસેન્સ છે આખા બધા જ શાસ્ત્રનો જો એસેન્સ જો કોઈ હોય તો શ્રી ભાગવત, અંતિમ પ્રમાણ ભાગવત. તો મૂળ પ્રમાણ અને અંતિમ પ્રમાણ એ રીતે. હા, જો આ રીતે તમે અહીંયા બોડાનો ભાવ છે, આ રીતે આ બાજુ, અને આ જે છે એ કિરીટનો ભાવ છે. એવી રીતે પણ આ લોકો ધરાવતા હોય છે. જેમ મેં કહ્યું તેમ આ ઈચ્છિક છે. આવું કોઈ પ્રકાર જે છે મેં જનરલી જોયો નથી કોઈ પણ ઘરમાં, બાય ધ વે. પણ હું તો ધરાવું છું ઐચ્છિક રીતે. જયારે પણ ઐચ્છિક શૃંગાર હોય, જયારે એમ છૂટછાટ આપેલી હોય શૃંગાર પ્રણાલીમાં, અને જયારે એનો અવસર હોય, લીલા હોય, જયારે મહાત્મ્ય હોય, ત્યારે
જયારે કિરીટ ધરવાનો જયારે પ્રકાર હોય ત્યારે હું આ થોડી લિબર્ટી લઉં છું ઐચ્છિક શૃંગારના અંગે એમાં મને આ ધરતો તમે ધરાવી શકો છો. પણ અગેન આ બધા શૃંગાર જે છે તો તમે ગુરુને પૂછીને તમે કરો, કારણ કે એ માર્ગદર્શક છે તમારા સેવામાં. તો તમે તમારા ગુરુને તમે પૂછીને માર્ગદર્શન લો અને જેવી રીતે આજ્ઞા કરે તે રીતે તમે કરો શૃંગારમાં. બરાબર છે. જો હવે બીજો પણ શૃંગાર છે તમને કહું, એ પણ આંડાલ શૃંગાર જેવો આંડાલ કિરીટ જ છે, પણ જુદો એનો સ્ટાઇલ છે. અહીંયા તમે એને અહીંયા લુમતુર્રા પણ તમે કરી શકો છો. એક સેકન્ડ જો તમે બતાવું, જો કે એક્ઝેક્ટલી એવો નથી હોતો પણ જુદી રીતે હોય છે, પણ તમે બતાવી શકો. એક સેકન્ડ હજુ તમે આ ધરાવો આમ સીધો મસ્તક ઉપર, રાઈટ? આ જે છે તે સીધો મસ્તકમાં તમે આમ ધરાવી દો અને પછી અહીંયા એક તમે જે છે તુર્રા ધરાવી શકો. ખ્યાલ આવે? મેં તમને કહ્યું તેમ આ બધા શૃંગાર જે છે દક્ષિણમાં પ્રચલિત છે. આપણા ત્યાં જનરલી બહુ આવા શૃંગાર ધરાતા નથી. ધવલભાઈ, એટલે આ જે એમની કેશનો ભાવ જે છે એ પ્રભુની લેફ્ટ સાઈડ ઉપર રહેશે? લેફ્ટ કે રાઈટ, તમે ડાબો જમણો પણ કરી શકો છો. ઓકે, એટલે ઇટ ઇઝ નોટ બાઉન્ડ ને કે તમારે એક જ સાઈડ રખાય એમ? ના ના, એટલે આ તમે જયારે આ મુકુટ ધરાવો ત્યારે પછી આપણે શિરપેચ શીશફૂલ તો આવે જ નહીં ને? ના, કશું જ ના આવે. શીશફૂલ, કતરો, શિરપેચ. શિરપેચ કદાચ તમે ધરી શકો છો. તમને બતાવો, એ લોકો ધરતા હોય છે શિરપેચ. એક મિનિટ તમને બતાવો, એ પણ સારો પ્રશ્ન છે. જેમ કે એ લોકો જે છે તે આ જેમ કે આ કિરીટ હોય તો એમાં આવી રીતે શિરપેચ આમ કરીને એ લોકો ધરાવતા હોય છે ઉપરથી. આમાં કિરીટનું પાન તો ઢંકાઈ જ જાય ને, તો પછી આવી ઉપરથી પાન ઢંકાઈ જાય, પણ ઉપર તમે કતરો કેટલો સરસ લાગે છે. પાન ઢંકાઈ જાય ફોર શ્યોર. આય ને ખ્યાલ? ઉપર તમે કરી શકો ખરા બધા શૃંગાર. જનરલી એ લોકો શિરપેચ ને વગેરે ધરતા હોય છે. તમે ક્યાંથી પધરાવ્યો? સાઉથ માંથી મેં કરાવડાયા છે બધા. કુંભકોણમ માંથી. કુંભકોણમ છે ત્યાં બધું જનરલી મળતું હોય છે. પણ અગેન આ છે ને દક્ષિણમાં વધારે પ્રચલિત છે આ પ્રણાલી. આપણા પુષ્ટિ માર્ગમાં જનરલી આટલું જ આવે છે, આટલું જ ધરતા હોય છે. એ પણ અમુક ઘરોમાં આપણે કચરો યુઝ કરી શકાય એવું ડાયગો કચરો આપણે યુઝ કરી શકાય એવું છે? હા, તમે કરી શકો એ ઐચ્છિક છે, પણ મેં બહુ જનરલી જોયા નથી. હવે કિરીટ મુકુટ પણ બતાવી દઉં અને પછી તમને એમનો રેફરન્સીસ, શાસ્ત્રીય રેફરન્સીસ પણ બતાવું તમને ક્યાં ક્યાં એનો રેફરન્સીસ આવે છે. હવે આ તો થયો તો દક્ષિણી કિરીટ. દક્ષિણી કિરીટમાં પણ આંડાલ કિરીટ મેં તમને સમજાવ્યો. આંડાલ કિરીટ માં આંડાલનો જે કેશ જે છે, આંડાલ એક છે ને એ આલવાર થઈ ગયા. આલવાર એમના સંપ્રદાયમાં એવા આપણે જેમ અષ્ટછાપ કવિઓ જે છે જેમને પૂર્ણ આસક્તિ થઈ ગઈ છે શ્રીનાથજીમાં, અષ્ટછાપ જે ભક્તો અથવા ગજન ધાવન જેવા જે ભક્તો છે વગેરે, જે એવા જે પૂર્ણ જે આસક્ત ભક્ત છે કૃષ્ણમાં, એવી રીતે એમના સંપ્રદાયમાં પૂર્ણ આસક્ત નારાયણમાં જે આસક્ત છે ભક્તો, તેમને આલવાર કહેવાય છે. તેવા એ જે આંડાલ જે છે તેમાંના એક આલવાર છે. હવે આ જે છે, હવે આને શું કર્યું આપણે, આ જે કિરીટ જે છે, કેમ કે આ જે કિરીટ છે સીધો કિરીટ, બરાબર છે, દક્ષિણી કિરીટ, સીધો કિરીટ. હવે એની જગ્યાએ શું કર્યું કે નીચે જે છે એની આ જે ટોપી જે છે કિરીટ ઉપર નીચે આખી સાઈઝ ની,
આ જે સાઈઝ છે ટોપીની એને કમ્પ્રેસ કરીને એને આવી રીતે કરી દીધું. આ જુઓ, એક સેકન્ડ તમે બતાવું સરખી રીતે. આ જોયું છે આમ ટ્રાયંગ્યુલર શેપ જે આવી રહ્યો છે, જો આ વચ્ચે પણ જે છો જો ટ્રાયંગ્યુલર શેપ, એવી રીતે અહીંયા પણ ટ્રાયંગ્યુલર. કમલ ટાઈપ. હા, અને એની ઉપર પછી જે મુકુટનો પાન ધરી દો તમે ઉપર, એટલે કિરીટ મુકુટ થઈ જાય. જો આ રીતે. સોરી, આ જો કે મારી આ જોડી નથી, સંપ્રદાયમાં આવે છે આ પ્રકાર. હા, આ તમે ધરી શકો આવી રીતે. જો સંપ્રદાયમાં પ્રકાર પ્રચલિત છે. છે. આને ઘણા લોકો ફૂગ હોય છે, ફૂગ પણ કહેતા હોય છે, અને એ છે ને થોડો આડો પણ ધરતા હોય છે. આમ આડો તમે ધરી શકો, આમ તમે આડો ધરી શકો. આ જે નીચેનું છે એમાં જોડે છે કીટ એટલું. હા છે ને. હા, નીચેનો ભાગ છે એટલું બસ. પણ નીચે જે છે હંમેશા એ ધ્યાન રાખવું કે યા તો શ્યામ વસ્ત્ર હોય, મસ્તક ઉપર ડાયરેક્ટ કશું જ ન ધરાય. હા, આવી રીતે જેમ કે આ પણ શૃંગાર જે છે, આ પણ જે શૃંગાર છે, અથવા આ જે કિરીટ જે છે, આંડા આલે કિરીટ છે, એ પણ જયારે તમે ધરતા હો ત્યારે નીચે આ જે છે બધું ઠાકોરજીને અતિશ્રમ થાય. હા, આ બધું જયારે અડે ત્યારે ડાયરેક્ટ સ્પર્શ ન થવો જોઈએ એમનો શ્રીઅંગમાં. જો આ બધા જે પાર્ટ જે છે એ ઠાકોરજીને સ્પર્શ ન થવા જોઈએ, એટલા માટે ઉપર શ્યામ વસ્ત્ર હંમેશા ધરાવવું જોઈએ, અથવા તો શ્યામ વસ્ત્ર લપેટી દો તમે ઉપર શ્રી મસ્તક પર સારી રીતે, પછી તમે એમને ધરાવો. ડાયરેક્ટ નહીં ધરાવો આ બધા શૃંગાર. આમાં જે આ જે મુકુટ છે એ મોતી, સોરી કિરીટ છે એ મોતીથી બનાવવામાં આવતો છે. જો જોયો, આ પાછળ જે છે જો તમે એકદમ ડાર્ક બ્લુ નો બેકગ્રાઉન્ડ વેલ્વેટ છે. જો પણ વૈકુંઠ એકાદશી ના દિવસે ડેફિનેટલી દક્ષિણમાં તો આ લોકો આ ધરતા જ હોય છે, ફોર શ્યોર. સો મંદિરમાં જઈને તો તમે નહીં શીખી શકો જોઈને, દર્શન થી તો કશું જ નહીં શીખવા મળે. કેમ કે દર્શન કરશો તો કશું ખબર નહીં પડે તમને, તો દર્શન થી તો સેવા આવડી નથી શકતું, પણ करवाથી सेवा आवड़े. करने से होता है, देखने से नहीं होता है. देखने से कुछ भी नहीं पता चलता है, करने से पता चलता है. समझ में आयु? ये करने से होता है, देखने से नहीं होता है. તો તેથી કરીને હવેલીમાં જઈને માત્ર દર્શન કરવાથી કશું જ નહીં આવડે. આ તો શું છે કે જાતે કરો નહીં, અથવા મહાપ્રભુજી જેમ બધા વૈષ્ણવને ત્યાં જયારે બ્રહ્મ સંબંધ આપતા, સેવા પધરાવી આપતા, ત્યારે મહાપ્રભુજી સ્વયં જાતે એ વૈષ્ણવ, યા તો વૈષ્ણવના ઘરે જઈને મહાપ્રભુજી શીખવાડતા કે આ બેસો, હું તમને શીખવાડું સાક્ષાત લાઈવ ઇન પર્સન. એવું ગુરુનો એ પ્રકાર છે. એ ગુરુ એ ગોસાઈ બાલકોએ સમજાવવું જોઈએ કે જો કોઈને બ્રહ્મ સંબંધ અને સેવા પધરાવી આપ્યા હોય, ઠાકોરજીને પધરાવી આપ્યા હોય, યા તો ગોસાઈ બાલક જાય ઘરે, એમના ઘરે એમને અનુકૂળ હોય તો, અથવા તો વૈષ્ણવ જે છે ગોસાઈ બાલકના ઘરે જઈને સાક્ષાત ઇન લાઈફ ઇન પર્સન શીખે. આ વિડીયોમાં કે દર્શનથી કશું જ ખ્યાલ નહીં આવવાનો. ત્યારે હું તમને સમજાવી રહ્યો છું ને, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. તમે નથી સમજવાના, તમને નથી આવડવાનું. આ તો તમને ખાલી ઇન્ફોર્મેશન માટે કહી રહ્યો છું. બાકી તમે જયારે ધરશો ત્યારે જ શીખશો, એ પ્રેક્ટિકલ કરશો ત્યારે જ શીખશો. આ હું તમને જેટલું પણ થિયોરિટિકલ તમને સમજાવી દઈશ ને અત્યારે કે આમ ધરો આમ ધરો, કશું જ નથી આવડવાનું. એ તો જાતે કરશો ત્યારે આવડશે. એટલે ઇન પર્સન કન્ફ્યુઝન થઈ જાય એવું છે. એટલે ઇન પર્સન જોડે કોઈક એક્સપિરિયન્સ વૈષ્ણવ હોય, જેના બધા શૃંગાર ધરેલા હોય, માર્ગના સિદ્ધાંત અનુસાર એ વૈષ્ણવ ચાલતા હોય, અને મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ચાલતા હોય, સેવામાં પરાયણ હોય, સમર્પિત હોય, એમના જોડે યા તો શીખો, યા તો ગોસ્વામી બાલકો જે સિદ્ધાંત અનુસાર ચાલતા હોય, જેમને એક્સપિરિયન્સ હોય, એવા ગોસ્વામી બાલકો જે તમારા ગુરુ હોય,
તેમની પાસે જઈને ઇન પર્સન સાક્ષાત લાઈવ દર્શન નહીં, વિડીયો નહીં, ઝૂમ નહીં, યુટ્યુબ નહીં, જઈને સાક્ષાત જોડે બેસીને એમને કહો કે અમારા ઠાકોરજીના શૃંગાર અપરસમાં જઈને અમને શીખવાડો. ઠાકોરજી તમારા જ બદલાને તમે જાઓ, અપરસમાં જાઓ અને બાળકને કહો કે હવે આજે અમને શીખવાડો. બરાબર. અને એનો એક સ્પેસિફિક પદ્ધતિ હોય છે શૃંગાર શીખવાની, શીખવાડવાની. પહેલા ટોપીના શૃંગારથી શરૂઆત થાય. ટોપીના શૃંગાર તમને કરતા આવડી જાય પછી તમે પાગ ઇત્યાદિ, સિપારા ઇત્યાદિ, મુકુટ ઇત્યાદિ ધીરે 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 ફેઝ વાઇઝ એ લર્નિંગ પ્રોસેસ છે જે ગુરુદેવે તમારા ગુરુદેવના જે આજ્ઞા અનુસાર તમારે શીખવી જોઈએ. ઇન પર્સન આજ્ઞાનું કહું છું તમને, જેટલા પણ તમારા ગુરુદેવ છે, જેટલા પણ લોકો છો અહીંયા, સતત તમારા જે રિસ્પેક્ટિવ ગુરુઓ છે એમના દ્વારા તમને બ્રહ્મસંબંધનું દાન થયું છે અથવા તો સેવ્ય સ્વરૂપ તમને પધરાવી આપ્યા છે, બધાને જઈને રિક્વેસ્ટ કરો, જઈને કહો કે યા તો મારા ઘરે પધરામણી કરો ત્યારે મારા જ અપરસમાં આવો અને મારા ઠાકોરજીના સેવાના સમયે આવો અને અમને શીખવાડો, શૃંગારના સમયે આવો, અથવા તો અમે તમારા ત્યાં આવીએ, તમે અપરસમાં હો અને અમે અપરસમાં આવીએ અને પછી તમે અમને શૃંગાર શીખવાડો. આ ખરેખર પ્રોપર વૈદિક સાંપ્રદાયિક પ્રકાર છે શૃંગાર શીખવાનો અને શીખવાડવાનો. યુટ્યુબ નહીં, ઓકે, ઝૂમ નહીં, એમાં નહીં શીખી શકો. તો જાતે કરવાથી શીખશો. સમજમાં આવ્યું? હા, અત્યારે પણ જે તમને સમજાવી રહ્યો છું એ પણ થિયોરી જ છે, ખાલી એનાથી તમને આવડવાનું નથી. જ્યારે તમે પ્રેક્ટિકલી તમે તમારા ઠાકોરજીને ધરાવશો ને ત્યાં સુધી તમને આવડશે નહીં. હા, સમજમાં. પણ એની હું તમને બતાવી દઈશ, ડેમોન્સ્ટ્રેશન કરી દઈશ, પણ એવું ન સમજતા કે આ ડેમોન્સ્ટ્રેશન તમને આવડી જશે. એ આવડવાનું નથી. તમને ઇન્ફોર્મેશન માટે તમે જાણશો તો તમને આવડી જશે, પણ પ્રેક્ટિકલી તમને નહીં આવડે ત્યાં સુધી તમે તમારા ઠાકોરજીને ધરાવશો, પોતાના ઠાકોરજી.